જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ડોલોમાઇટની ખાણોમાં પાડવામાં આવેલા દરોડાની. જી હા, ભૂસ્તર વિભાગ ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને બાતમી મળતા ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન કરતી ખાણોમાં રેડ કરી 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખૂબ મોટી કાર્યવાહી કહી શકાય. સાથે છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર વિભાગ ઊંઘતું ઝડપાયું છે તે કહેવું પણ ખોટું નથી. જિલ્લામાં મોટા પાયે ડોલોમાઇટ ખાણોમાં અને રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવા છતાં છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા શા માટે કાર્યવાહી કરવાનું ટાળી આંખ આડા કાન કરવામાં આવે છે? બીજી રીતે કહીએ તો સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ ફરિયાદો કરવા છતાં ખાણ માફિયાઓ સામે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી ન હોય અને એટલે જ કોઈ જાગૃત નાગરિકે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડના નિયામકને ફરિયાદ કરી બાતમી આપી અને નિયામક S.J. ચાવડાને બાતમી આપતા ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાનું સામે આવતા ખનન માટે ઉપયોગમાં લેવાઈ રહેલ 2 કરોડ ઉપરાંતની કિંમતના સંસાધનોને જપ્ત કર્યા છે. આ કાર્યવાહી રેડ ગઈકાલે કરવામાં આવી હતી. ફ્લાઇંગ સ્ક્વોડના નિયામક S.J. ચાવડાને બાતમી મળતા છોટાઉદેપુર તાલુકાના દડી ગામ સહિતનો જે માઇન્સનો વિસ્તાર છે, જ્યાં ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે, તે વિસ્તારમાં છાપો માર્યો હતો. આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર તાલુકામાં 50 જેટલી પથ્થરની ખાણો આવેલી છે, જે પૈકી કેટલીક બંધ હાલતમાં છે તો કેટલીક ચાલુ છે, કેટલીક કાયદેસર છે તો કેટલીકમાં ગેરકાયદેસર રીતે ખાણકામ એટલે કે ખનન કરવામાં આવી રહ્યું હોવાની બાતમી આધારે કરાયેલ રેડ દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 1 JCB, 3 હિટાચી મશીન, 7 ડમ્પર અને ટ્રેક્ટર અને કોમ્પ્રેસર મળી 20થી વધુ વાહનો, જેની 2 કરોડ ઉપરાંતની અંદાજિત રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહીને લઈને ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.